બજારોમાં લીંબુના ભાવ આસમાને। સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા એવા લીંબુની આવક ઓછી થતાં ડભોઈના બજારોમાં લીંબુના ભાવ આસમાને। આકરા ઉનાળાનો ભાવ પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી જાય છે, ત્યારે ઉનાળામાં ઠંડક આપતા પીળા પાકા લીંબુ ઉપયોગમાં લેવામાં આવતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા છે। ગત વર્ષે માર્ચ માસની શરૂઆતમાં બજારમાં 60 રૂપિયાના કિલોના ભાવે લીંબુ વેચાતા હતા। હાલ 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। તેમાં પણ જે લીલા કલરના કાચા હોય છે તેમાં રસ ઓછો નીકળે છે અને પીળા અને પાકા લીંબુમાં વધારે રસ નીકળે છે। વેપારીઓ બંને મિક્સ કરીને તોલી આપતા હોય છે। બજારમાં લીંબુની માંગ છે, તેની સામે આવક ઓછી છે। બજારમાં ગ્રાહકોની ખરીદી સામે તેની સરખામણીમાં એક બાજુ ગરમી અને ઉનાળામાં આવક ઓછી થતાં સાથે રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા ઇફતારી છોડવા લીંબુનો ઉપયોગ વધારે થાય છે, જેથી ભાવ આસમાને પહોંચ્યા। ભાવમાં ઉછાળો આવ્યો છે। ચૈત્રી માસમાં ઉછાળો આવશે, 200 રૂપિયા કિલો સુધી પહોંચી જશે। ઉનાળાની ઠંડકનું બીજું નામ લીંબુ છે। ઉનાળામાં લીંબુનો બહોળો ઉપયોગ પ્રજાજનો કરતા હોય છે। સોડા શરબતના વેપારીઓ પણ ઉપયોગમાં લેતા હોવાથી આ સમયગાળા દરમિયાન લીંબુના ભાવમાં વધારો જોવા મળે છે। સામાન્ય સિઝનમાં 60 થી 70 રૂપિયામાં મળતા લીંબુ ઉનાળો આવતા 160 થી 200 સુધી પહોંચી જાય છે। બજારમાં 160ના ભાવે લીંબુ વેચાય છે। હજુ ભાવ વધવાની શક્યતા છે। 200 રૂપિયા સુધી પહોંચી જશે। મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી આવક ઓછી થતાં લીંબુ આવકમાં ઘટ હોવાથી ભાવ વધારો દર વર્ષે આસમાને પહોંચે છે। જ્યારે રસોઈમાં પણ ખાસ કરીને શાકમાં નાખવામાં આવતા તેના સ્વાદ કંઈક અલગ આવે છે, ત્યારે અત્યારે ઉનાળામાં લીંબુ પાણી લીંબુ શરબતનો ભરઉપયોગ ઉનાળાની ગરમીથી બચવા માટે ધનિકો શ્રીમંત લોકોથી સામાન્ય લોકો પણ ઉપયોગ કરતા હોય છે। બ્લડ પ્રેશર, પેટમાં દુખાવો, શરીરનું વજન ઉતારવું, માથાના વાળમાં ખોડો દૂર કરવા, માથાના વાળ રેશમી મુલાયમ કરવા, ચક્કર આવતા હોય કે શરીરમાં સોસ બહુ પડતો હોય જેવા અનેક રોગોમાં એક ઉત્તમ ઔષધ છે। જ્યારે રસોઈમાં પણ ખાસ કરીને શાકમાં નાખવામાં આવતા તેનો સ્વાદ કંઈક અલગ થાય છે। અત્યારે ઉનાળામાં લીંબુ પાણી લીંબુ શરબતનો ભરપૂર ઉપયોગ થતો હોય છે।